જળ એ જીવન છે। આ લાઈન આપણે અવારનવાર ક્યાંક ને ક્યાંક જોવા અને સાંભળતા હોય છે। ત્યારે ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદાના નીર કચ્છના ગામડા સુધી પહોંચ્યા છે। ત્યારે ગુજરાતનું પાટનગર કહેવાતું ગાંધીનગરમાં પાણીની સમસ્યા સામે આવી છે। આ સમજવા અને વિચારવા જેવો મુદ્દો છે, કારણ કે ગાંધીનગર જેવા જ્યાં ગુજરાતનું પાટનગર કહેવાય છે અને સમગ્ર ગુજરાતના મંત્રીઓ પણ ત્યાં રહે છે, ત્યારે ગાંધીનગર સેક્ટર 25 ખાતે પાણીની સમસ્યા વધતી જાય છે, પરંતુ કોઈ પણ કોર્પોરેટર સ્થાનિક લોકોના હાથ પકડવા તૈયાર નથી। ત્યારબાદ સ્થાનિક પબ્લિક કંટાળીને પોતાના ખર્ચાથી કામ કરાવે છે। ત્યારે સ્થાનિકોનું ઘર છેલ્લા 15 દિવસથી કોઈના ઘરે પાણી આવતું નથી। ત્યારબાદ સ્થાનિક લોકોએ અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાનો સંપર્ક કરતા તેમણે પોતાની વેદના કહી હતી। ગૌરંગભાઈ વ્યાસ, ભાવનાબેન ગોલ, હેમલતાબેન મહેરિયા, આ 3 સ્થાનિક કોર્પોરેટરો છે। પણ જ્યારે રજૂઆત કરવા જાય એટલે એમ કે છે કે સેક્ટર 25 અમારામાં નથી, વોટર્સ ખરા પણ સેક્ટર 25 આવતું નહોતું, તો અમે સ્થાનિક તો સેક્ટર 25માં છીએ, મત લેવા પૂરતા છીએ, બરાબર। સોસાયટી છેલ્લા 15 દિવસથી પાણી માટે મારી વસ્તી ટળવળે છે અને 15 દિવસથી બોર ખોલેલો છે અમારા સ્વ ખર્ચે, 50 ઉઘરાઈને આ બધો ખર્ચો કરેલો। પણ છેલ્લે હવે આ સરકાર તરફથી અમને બોર આપેલો, પણ બોરનો કેબલ ફાયર થઈ જવાથી અમારી કોઈ પણ કાર્ય લાગે એવી નથી। આ વસ્તીમાં કેબલ લેવા જાય તો લગભગ 1 લાખથી 1.5 લાખનો ખર્ચો છે, તો આ કેબલ અમારે ક્યાંથી લાવો? ગરીબ વસ્તી ક્યાંથી લાવે? અત્યારે હાલના તબક્કે કોઈ પણ આરએનબીના માણસો કે કોર્પોરેશનના માણસો કોઈ પણ હાથ લેતા નથી, બધા જ હાથ ઊંચા કરે છે। તો સાહેબ અમારે ક્યાં જવું? અને ત્યાંથી અમારા ઝૂંપડા પાડી અને સરકારશ્રીએ અમને સેક્ટર 25માં વિવેકાનંદમાં અમને મોકલ્યા, મકાન ફાળવ્યા અને આ મકાનમાં અમે લોકો બધા આવી, અમે એકદમથી મજૂર વર્ગના માણસો છીએ, કાગળ પત્ર વીણી ખાઈએ છીએ અને એ માણસો જોડે પાણીનો એટલો બધો અમારા પ્રોબ્લેમ છે કે કોઈ અમારું સરકારશ્રીમાં અમારું કોઈ સાંભળતા નથી અને વોટ લેવા આવવાનું થાય છે, આ બધા લોકો અમુક માણસોને ફોડી નાખી અને વોટ લઈ જાય છે। એ ઓપરેટર રાખેલા છે, બંનેને અમે વસ્તી ઉભરાઈને આપીએ છીએ। આજ સુધી કોઈ સરકારે સુવિધા આપી નથી ભારતીય ઓપરેટર, તો અમે 50 લેખે પગાર ચૂકવી અને આ વસ્તીને પૂરું પાડતા હતા। પણ છેલ્લા 20 દિવસથી અમારો બોર ફાયર થઈ ગયો, બોરનો કેબલ ફાયર થઈ ગયો છે। જે તે જગ્યાએ મોટરો પણ પાછી આલેલી છે, કેબલ પણ જૂનો પાછો આપેલો છે। તો અમારે જ્યાં જઈએ આરએનબી એમ કહે છે કે તમે મેન્ટેનન્સ કટ નથી ભર્યું, તો તમે જાતે મકાનમાં રહેતા હો તો જાતે મેન્ટેનન્સ કરીને કરો। તો સાહેબ આ ગરીબ વસ્તી સવારે જાય સાંજે લાવે અને એ રોટલા ઘડીને ખાય, તો આવી ગરીબ વસ્તીને કઈ રીતે બરોબર? મારું નામ જયંતિભાઈ રામાભાઈ સોલંકી। અત્યારે યુદ્ધના ધોરણે સાહેબ થોડી ઘણી અમારી પર સહાય કરો। સ્થાનિક કોર્પોરેટરો પણ એવું કહે છે કે ભાઈ કમિટી બનાવો, તો સાહેબ કમિટીને નાનું શું લેવા દેવા? વોટ લેવા હોય તો તરત અહીંયા આવી જાય છે અને વચોટિયા જે સાઠગાંઠ હોય એમના સાથી લે છે અને અમારું કોઈ કામ કરતા નથી। હાલના તબક્કે એમ કહે છે કે ભાઈ અમારી જોડે કોઈ આવી ગ્રાન્ટ છે નહીં।